का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। ભાવભાસન ત્રણ શબ્દો વિચારવા જેવા છે. ભાવ ભાષણ या भाव भाषण या भाव भारण. ભાષણ તો બોલવાની વાત છે, વાણી વિલાસ. ભાષણ પ્રતીતિ અને અનુભવની વાત છે, સંવેદન સંચેતનની વાત છે. ભારણ તો ક્રિયાકાંડનો કે શુષ્ક જ્ઞાનનો વેટ છે. ભાવ ભારણ નહીં, ભાવ ભાષણ નહીં, ભાવનું ભાષણ. પંડિત ટોડરમલજી સાહેબનો અતિ પ્રિય શબ્દ અને 7મા અને 9મા અધ્યાયમાં મોક્ષમાં પ્રકાશક 7મા અને 9મા અધ્યાયમાં વિશેષ આ શબ્દનો આ પદનો ગંભીર ભાવોથી ભરેલા આ શબ્દનો પ્રયોગ ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં કરેલ છે. સમ્યક અને યથાર્થના અર્થમાં, પરમાર્થના અર્થમાં, ભૂતાર્થના અર્થમાં, અનુભવ પ્રતીતિ સમ્યક્તના યથાર્થ સમ્યક્તના અર્થમાં ભાવ ભાષણ શબ્દનો પ્રયોગ કરેલ છે. ભાવ ભાષણ શબ્દના અર્થ અને ભાવ ભાષણ શબ્દનો ભાવ ભાષણ. શું કીધું? ભાવ ભાષણ શબ્દનો અર્થ અને ભાવ ભાષણ શબ્દનો ભાવ ભાષણ. એના માટે આજનું પ્રવચન બહુ સરસ છે. આપણે ભાવ ભાષણ એમ કહે ને કે ભાવ ભાષણ થવું જોઈએ. ઘણા બોલે, આમ પૂજામાં આપણે બેઠા હોય તો એ બોલતા હોય ભાવ ભાષણ. પાઠશાળાના બાળકો બોલતા હોય ભાવ ભાષણ થવું જોઈએ. પણ ભાવ શું અને ભાષણ શું? દામજીભાઈ, એની વહેંચણી આજના પ્રવચનમાં આવ્યું. જ્ઞાન ભાવ, દ્રવ્ય ભાવ, ગુણ ભાવ, પર્યાય ભાવ, સુખ ભાવ, શાંત ભાવ, સ્વભાવ. ભાવ એટલે પદાર્થ, ભાવ એટલે વસ્તુ. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. સમયસારજી કળશમાં ચિત્ત સ્વભાવવાળો જે ભાવ છે, નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે. તો સ્વાનુભૂત્યા ચકાસતે
પર્યાયનો બોલ છે. ભાવાય એ દ્રવ્યનો બોલ છે. ચિત્ત સ્વભાવાય એ ગુણનો બોલ છે. કાકા શું કીધું? બતાવો તો, લખીને બતાવો. મેં જે હમણાં 3 કીધું લખીને બતાવો. તમને તો લખવાની ટેવ છે ને. ભાવાય દ્રવ્યનો બોલ છે. ચિત્ત સ્વભાવાય ચૈતન્ય ભાવ એ ગુણનો બોલ છે. સ્વાનુભૂત્યા ચકાસતી પર્યાયનો બોલ છે. ચેલાબેન, પણ છતાં ભાવ ભાષણમાં માત્ર દ્રવ્યનો બોલ આવી ગયો એમ નહીં લેવાનું. દ્રવ્ય આવી ગયો, ગુણ ન આવ્યા. ગુણો આવી ગયા, પર્યાય ન આવી. અરે સંપૂર્ણ વસ્તુ આવી ને. એમાં તો પતંગ આકાશમાં ઉડે છે, હાથમાં દોરી છે. હાથમાં નાનકડી ઓલી પાતળી દોરી પકડેલો, એના ભાવભાષણમાં શું છે? દોરી છે. જોઈ એમ સમજે કે હું દોરી જ પકડીને બેઠો છું, એ મહામૂર્ખ બહિરાત્મા છે. એના ભાવભાષણમાં તો પતંગ સિવાય કંઈ નથી. જો દુનિયાનો કોઈ પતંગ ચગાવનારો મહામૂર્ખ એમ નહીં કહે કે હું દોરી ચગાવું છું. એને ક્યાં હોશ છે દોરી હાથમાં પકડવાની? એને તો પતંગ ઉડાડવાની હોશ છે. કેવી કેવી સરસ વાતો છે આમ તમે જુઓ. અને હોશીલા મા બાપ હોય તો પોતાના છોકરાના હાથમાં ઓલો શું કહેવાય, માંજી પકડાવે. હાથમાં પકડો તમે. હવે એને એ એટલામાં જ હરક પદોડો થાય કે પતંગ આપણે ચગાવીએ છીએ. પતંગ તો ચગાવે દિલીપભાઈ, માજી પકડે નીરવ, અને ઓલો આરો તો હાથમાં જરીક દોરડી પકડીને એમ કહે કે મારો પતંગ તો બહુ ઉપર ચગ્યો. કે તે ક્યાં પતંગ ચગાયો? પતંગ તો કોક ચગાયો. પણ એ આખા દ્રષ્ટાંતને પોઝિટિવલી જુઓ. એ બાળકના ભાવ ભાષણમાં પતંગ છે, એ દ્રવ્ય દૃષ્ટિવાળો જીવ છે. છેલ્લાબેન, ઘણું સમજવા જેવું છે આ પ્રવચનમાં. સમાધિ શતંગની દોરી માત્ર હાથમાં છે આપણે. હજી સમાધિનો પતંગ તો હજી ઉડ્યું જ નથી. ઓલા દોરાના બંડલ હોય ને માંજી, એમ આ સમાધિ શતકના એ બસ માંજી હાથમાં આપણે પકડ્યા છીએ. આ પૂરું થશે, વળી પાછો કોઈ બીજો આવશે. નથી ઓલા દોરાય બધા જુદા જુદા કલરના હોય ને. પહેલાં એક સામાન્યનો આવિર્ભાવ હતો દોરડાઓમાં, સફેદ. હવે તો લાલ, પીળા, નીળા. એટલે તમે જુઓ, અટકવાના કેટલા એનામાં નિમિત્તો બધા ઊભા થયા છે. જેટલા રંગીન એટલા ઘાતક. મેડ ઇન ચાઇનાવાળા એ જેટલા રંગીન, જેટલા કલરફુલ. આમાં પણ એમ જ છે. જેટલો તમે રંગીન મિજાજવાળા બની રહો, 49 વખત સમ્ય શિખરની જાત્રા, 52 ગામની જાત્રા, 80 ગામની જાત્રા, એ બધું રંગબેરંગી દોરાઓ છે. હજી એક વાત કરો, નહીં હજમ થાય. અમે તો એક પછી એક શાસ્ત્રો બરાબર વાંચીએ. સમયસાર 18મી વારે પૂરો કર્યો, 19મી વારે પૂરો કર્યો. અમારે ત્યાં તો 15મી વારના પ્રવચનો પૂરા થઈ ગયા. પ્રવચન સારના અમે લોકો બધા બરાબર પૂરા કર્યા. નિયમ સાર, શું નામ, કારણકારી નિયમ. અમારે કારણકારી નિયમ બધા જ પૂરા થઈ ગયા. એમ કારણપણું કેટલું આવ્યું? શેમાં? ભાવભાષણમાં. કાર્યપણું કેટલું આવ્યું? ભાવભાષણમાં. જાતને પૂછો નીતાબેન,
કેવળ આયોજનમાં હરક પદુડા નહીં થાવ, પ્રયોજનથી પરિપુષ્ટ બનો. પ્રયોજનના ઓડકાર લો, એનું નામ ભાવભાષણ છે. કરે શુભ ભાવ અને માને કે અમને ભાવભાષણ થયો. આ તો ઝેર પીને અમર થવાના અપલક્ષણો છે. શું કીધું? શું મિતાભાઈ સમજાય છે? સાંભળે ભક્તામર, માને જાતને ભક્ત. સમયસાર કહે તું નથી ભક્તામર, નથી ભક્ત, તું તો ભગવાન. એનો ભાવભાષણ તો છે નહીં. પાઠ માત્ર સ્વાધ્યાય નથી, ધારણા માત્ર સ્વાધ્યાય નથી. અને ગઈકાલ પરમ દિવસનો આખો વિષય ઘણું 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 અમે સાંભળ્યું એટલે સ્વાધ્યાય નથી. અને અમે ઘણું 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 બીજાને સંભળાવ્યા માટે સ્વાધ્યાય નથી. શૃણ્વન અપી અન્યતઃ કામમ વદન અપી કલેવરાત. શ્લોક આત્મસાત કરવા જેવું છે. શૃણ્વન અપી અન્યતઃ કામમ, મન ભરીને ગમે તેટલું સાંભળો તોય. અને વદન અપી કલેવરાત, કલેવર એટલે અહીંયા શરીર, શરીરે ગમે તેટલું બીજાને. જો એક વાત, સ્વાધ્યાય વક્તાની વાત કરું છું. સ્વાધ્યાય વાંચનકાર આજે આવ્યું ને, ઓલા હરિભાઈએ આત્મધર્મમાં લખેલો એક લેખ, વાંચનારને કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો શાસ્ત્ર વાંચન માત્ર એ કોઈ મુખનો વ્યાયામ નથી. શું કીધું? અને કાકા આ હોંશે હોંશે બહુ સાંભળવું એ કોઈ કાનનો વ્યાયામ નથી. જેમ કાનમાંથી ઓલો મેલ કાઢે ને એટલે કાનમાં નાખે, ઓલો રૂના નથી હોતા ઇયરબડ્સ, એ નાખે. અને એ જ્યારે નાખે ત્યારે કેવું લાગે? અંદરમાં નાખે નીતાબેન, નાખતા તો હશો ને ક્યારેક કાનમાં, કેવું લાગે? ઘડીક તો સાતા વળે કે નહીં? આમ ચળ નીકળી હોય ને અંદરમાં, સૂકું ભટ્ટ થયેલું હોય, મેલ નીકળે. અંદરમાં નાખ્યા બાદ સહેજ આંખો બંધ થઈ જાય, કેવું આમ સુવાળપ, કેવું એમ ખંજવાળ ઉપડે. એમ આ શાસ્ત્રોની વાતો કાને પડે એટલે ખંજવાળવું પડે. ડૉક્ટરો તો ના પાડે છે કાનમાં નાખોમાં, કાનના પડદાને નુકસાન થાય. એમ અહીંયા જીનવાણી પણ કહે છે આ ગાથા અને શાસ્ત્ર અને આ કેવળ કાનમાં ઠૂસોમાં એનાથી બાધા પેદા થાય. નિર્વિકલ્પ અનુભવ માટેની એ બાધા છે, કેમ કે વિકલ્પ છે. શું દૃષ્ટાંત આપીએ છીએ, શું સિદ્ધાંત આમાંથી નીકળે છે, વિચાર કરો. હા, ભાવભાષણ એક જ વાત. આપણે તો ભાષણમાં માનીએ. અહીંયા જીનવાણી કહે છે ભાષણ બંધ કર, ભાષણ કર. ભાસવું જોઈએ. ઓલા જે કળશો છે ને 19 કળશો, એમાં એક કળશ છે એકસ્ય ભાતો ન તથા પરસ્ય ભાત. સમયસાર શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભારતભરમાં જે તે સંસ્થાઓએ સમયસાર ઉપર પ્રશ્નોત્તરીનો એક અભિયાન ચલાવ્યું હતું. મારી પાસે કમસે કમ 100-150 લોકોએ પ્રશ્ન પૂછ્યું હતું એ આ ભાતો એટલે શું. મેં તો 2-3 જણાને જોરદાર ઠપકા આપ્યા. કાઢો કળશ, વાંચો. સ્વાધ્યાય કર્યું હોય તો સમજાય ને. ભાતો એનો અર્થ શું? શબ્દ તો કોઈ દી કાને પડ્યા ન હોય, કેમ કે શાસ્ત્ર જ ખોલ્યા ન હોય, વાંચ્યું જ ન હોય. હવે એક બુજુર્ગ, એક વડીલ તો મને કહે મેં એ કળશમાં વાંચ્યું, બધું જ જોયું, પણ એ ભાત શબ્દનો ભાવ ભાષણ નથી થતો. તો એ જ તો પ્રશ્ન છે અનાદિનો.
અરે ભાત એટલે અનુભૂત, પ્રતીતમાં આવેલો, પ્રતીતિમાં આવેલો, અનુભવમાં આવેલો, સ્વાનુભવમાં આવેલો. સરળ શબ્દોમાં કહીએ ભાવ ભાસન જેનો થયો હોય એનું નામ ભાત. તો પરમાર્થ શુદ્ધ નિશ્ચય નહીં કહે છે આત્મા તો ભાત છે, પ્રત્યક્ષ જ્ઞાતા છે. છઠ્ઠો બોલ અલિંગ્રહણનો. હવે અલિંગ્રહણ શબ્દ બોલીએ તો એને એ ખોપડીમાં નહીં ઘૂસે કે અલિંગ્રહણ વળી પાછા કયા શાસ્ત્રમાં છે. પ્રવચન સાર 172. કંઈ ખબર નહીં. ઘોર 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 અજ્ઞાન છે બહારમાં. હું તો સાચું કહું તમને, સ્વાધ્યાય વિના પ્રક્ષાલ નહીં થાય, સ્વાધ્યાય વિના પૂજા ન થાય. સ્વાધ્યાય વિના સ્વાધ્યાય તો નહીં જ થાય, સ્વાધ્યાય વિના જાત્રાય નહીં થાય. કરો લાખ કરોડ જાત્રા તમે, પણ સ્વાધ્યાય જો હશે તો જાત્રામાં જીવંતતા હશે, નહીં તો પિકનિક છે, બીજું કાંઈ નહીં. હમણાં 2 દિવસ પહેલાં ગુરુદેવશ્રી કીધું હતું, જાત્રામાં જ્યારે જઈએ એ અહીંથી ભગવાન મોક્ષે થયા છે એમના ગુણાનુવાદ માટે એક શુભ ભાવ, બસ એટલી જ વાત છે, એનાથી આગળ કાંઈ નહીં. એક વાર વંદે જો કોઈ એવું માનીને બેઠો હોય, મને હમણાં 2 દિવસ પહેલાં એ તો બિચારા બહુ સારા અર્થમાં અને અહોભાવ વ્યક્ત કરવામાં એણે ફોન કર્યો હતો. યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને અષ્ટાનિકામાં સિદ્ધચક્ર મંડળ વિધાનની જે પૂજાઓ આપણે રેકોર્ડિંગ કરેલી છે સાંભળી હશે. નથી હું જાણતો એને, નથી એ મને જાણતો. પ્રોફેસર બહુ મોટા રિટાયર્ડ થયા છે. એ કે મેં 832 વખત શિખરજીની જાત્રા કરી છે. હવે તે જ ક્ષણે હું સમજી ગયો કે આ ભાઈ સાહેબ હવે આગળ શું કહેવા માગે છે. લગભગ 40 મિનિટ સુધી વાત કરી. શનિવારની વાત છે. 41 મિનિટ સુધી. હું થોડોક ફ્રી હતો, સહેજે વાતમાં હું કળવા માગતો હતો કે એનો અભિપ્રાય શું છે. પહેલાં તો બહુ વખાણ કર્યા, બહુ આનંદ આવ્યો, અને તમારો અવાજ અને દીકરીનો અવાજ અને ફલાનો ઢીકણું અને બધું. પણ એ પહેલો જ વાક્ય બોલ્યા હતા એટલે ત્યારે જ હું તો કોલેપ્સ થયેલો કે આ યથાર્થ માર્ગવાળો જીવ તો નથી, કેવળ એક ભક્તિભાવવાળો જીવ છે. મને કે સાહેબ તમે શિખરજીનું કાર્યક્રમ કરો, મને કે આપણે 3 દિવસ આપણે રોકાઈએ, 3 દિવસમાં સિદ્ધચક્ર મંડળ વિધાન. પછી મેં કીધું એને કે સાહેબ 8મી પૂજા 1024 જે ગુણો છે એના અમે લોકો લગભગ 12 સ્વાધ્યાય હજી લીધા છીએ, 200 હજી ગુણો નથી થયા, હજી 800 બાકી છે. પછી કહે કે આપણે 8 દિવસ રોકાઈએ, કાંઈ વાંધો નહીં. પછી મેં ક્યાંય બહુ ઝાઝો બોલ્યો નહીં, પણ ભક્તિના એંગલથી એને એટલું જ કે ભાઈ સિદ્ધચક્ર મંડળ વિધાન અમે લોકો કાયમ કરીએ છીએ, બહુ આનંદ એમાં આવ્યો, આમ તેમ. હું તમને એક જ વાત પૂછું છું. ગઈકાલે ગુરુદેવશ્રીએ જે સર્વાસિદ્ધિના દેવોનો દાખલો આપ્યો હતો એમાં ગુરુદેવશ્રી બીજી વખત એ પ્રસંગને યાદ કરીને બોલ્યા હતા. જો એ કાઢો, તમે પેજ કાઢો અને એ વાક્ય તમને બતાવું. 33 સાગર સુધી ચર્ચા કરે વિકલ્પથી તો ગુણ ઠાનો ન ફરે, કારણ કે સ્વનો આશ્રય વધવો જોઈએ ને. પરના આશ્રયની ગમે તેટલી ચર્ચા હોય પણ સ્વનો આશ્રય વધ્યા વિના ગુણસ્થાન વધે નહીં. મળ્યું હશે જેનું ધ્યાન હોય. 91 નંબરના પાના ઉપર બીજી વખત સર્વાસિદ્ધિના દેવોને યાદ કરીને ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ કીધું. તો શું છે આ બધું બતાવો તમે. હા, હમણાં સુમત પ્રકાશજીનો 2 દિવસ પહેલાં પરમ દિવસનો એમાં એ થોડીક ચરણાન યોગના 4 અનુયોગોના અપેક્ષા એ સરસ વાત આવી હતી. એટલે હું સાંભળતો હતો, મને એક વિચાર આવ્યા શૈલાબેન. એમાં એ સ્વાધ્યાયમાં તો વાત નહોતી આવી, પણ મને જે વિચાર આવે વાત કરું. ભાભી સાંભળો. ચરણાન યોગ ક્રિયાની વાત કરે છે, કરણાન યોગ પરિણામોની વાત કરે છે.
પ્રથમાન યોગ તત્વના, વસ્તુ સ્વભાવના, તત્વ નિર્ણયના, પુણ્ય પાપ આદિ પદાર્થોના નિર્ણય પછી અથવા નિર્ણય વિના તત્વની દૃષ્ટિ મિથ્યા હોય અને તત્વની દૃષ્ટિ સમ્યક હોય. ટૂંકમાં તત્વની બાબતમાં સવળી વિચારધારણા અને અવળી વિચારધારણા, એમાં કુગતિ અને સુગતિ, ટૂંકમાં તત્વ સંબંધી આરાધના અને તત્વ સંબંધી વિરાધનાના ફળમાં જીવન કેવું હોય, પ્રથમાન યોગ એવું બતાવે છે. ક્રિયાને સમજાવે ચરણાન યોગ, પરિણામોને સમજાવે કરણાન યોગ, અને જીવનની ઓળખાણ કરાવે પ્રથમાન યોગ. પણ અભિપ્રાયને, શ્રદ્ધાને ચોખ્ખું બનાવે દ્રવ્યાન યોગ. મને આ વિચાર આવ્યા ત્યારે મેં એ લખીએ ન રાખ્યો, પણ પરમ દિવસની વાત કરું છું. આજે તો સોમવાર છે ને, શનિવારની જ વાત છે. દામજીભાઈ, ભાઈ રાજુભાઈ, ધ્યાનથી સાંભળજો. તમારા માટે એક બહુ સરસ વાત કરું. કાલે નહોતા ને સ્વાધ્યાયમાં, સવારે રાત્રિ, પરમ દિવસના સ્વાધ્યાયમાં, સરસ રાત્રે તો હોતા જ નથી આ મસ્ત. સાંભળજો તમે ચોક્કસ. સિદ્ધ ચક્ર વિધાનમાં આપણે એક વાત લીધી હતી, હરીક લીધો હતું મેં. હે સિદ્ધ ભગવાન, તમે આત્મ પ્રક્ષાલન કરનારા સિદ્ધ છો. એમાં મેં એ વાત લીધી હતી. અમે ભગવાનના પ્રક્ષાલ તો કેટલા કર્યા, પરિણામોના પ્રક્ષાલન, આત્મ પ્રક્ષાલન. પ્રક્ષાલન એટલે ધોવું થાય, સાફ કરવાનું થાય, એક સ્વચ્છતા અભિયાન માત્ર છે. અમારા બારીલ સાહેબ તો એક વખત તો લોકોએ બહુ વિરોધ કર્યો, એનો બહુ વિરોધ કર્યો. એ પછી જાહેરમાં બોલ્યા હતા કે બાળકને તમે નવડાવો તો કંઈ શેરીની વચ્ચે લઈ આવીને ગામની સામે નવડાવો. શું સમજાણો? એ કુસુમબેન, શું સાંભળો છો? એ નાગો પૂગો હોય બાળક, ચડ્ડી બડ્ડી કાંઈ ન પહેર્યું હોય, એ નાગા બાળકને તમે ગામને સામે નવડાવો? એ તો છાનું માનું એને, છાના માના એને બાથરૂમમાં લઈ જઈ 2 મિનિટમાં નવડાવી તરત જ, અને કપડાં પણ એના ઉતારો ક્યાં? બાથરૂમમાં. અને પછી કપડાં પહેરાવીને જ એને બહાર લાવો ને. તો એ એક નવડાવવાની સામાન્ય, સર્વસામાન્ય ક્રિયા છે. એટલે એ વર્ષો પહેલાંની વાત છે, એ વર્ષો પહેલાંની વાત છે. એ કહે કે દિગંબર સમાજમાં, દિગંબર આપણા મુમુક્ષુ સમાજમાં પણ એ પ્રક્ષાલ, જલાભિષેક, એ એવડો મોટો એ કાર્યક્રમ થઈ ગયો છે. સમ્યક દર્શન, ભેદ જ્ઞાન, ભાવભાષણ, કારણ શુદ્ધ પર્યાય, શુદ્ધ અંતઃતત્વ, એ બધી વાતો જાણે કે એની અમે, સાચું કહો તમે, છે કે નહીં અહીંયા આપણે? હા, આપણે માનસસ્તંભનો અભિષેક, ઓહો તમે જો આખું ગામ લાઈનમાં ઊભું હોય, એમાં પછી કળશો લીધા હોય. આજે કીધું ને તકતી માટે તસદી બહુ લે, સ્વામીજી આજે ને કીધું, 1,00,000, 2 લાખ, 2-5 લાખ ખર્ચા હોય. એમાં પછી કેવું બોલ્યા ગુરુદેવ શ્રી, ગજબની વાત છે. એ આ જો મારી સામે પાનું છે, એમાં જ છે કે પોતે તસદી બહુ લે તકદી લગાડવા માટે. સાંભળજો દામજીભાઈ શું બોલ્યા, કે 2-5 લાખ ખર્ચા હોય, પોતે બીજા ન કરે તો બીજાને ઊભા કરે. બીજાને કહેવાને ઊભા કરે, ખબર? એ બીજો બોલે નહીં 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 નહીં, એને તો પૈસા બહુ ખર્ચા છે, તો એના પ્રમાણમાં કંઈક તો આપણે એને કરવું જોઈએ. અને તમારે અપાસરામાં 2 લાખ ખર્ચા જુઓ, નાખો તકતી એના નામની. એણે બહુ મહેનત કરી તકતી લગાડવામાં. ને હમણાં 4-5 દિવસ પહેલાં એક વખત એક ક્યાંક બહુ સરસ ચર્ચા ચાલતી હતી, ત્યારે એક મારી સામે એક વાત આવી, સાંભળજો. એ દ્વેષવાળી વાત હતી કે પોતે વિરોધ ન કરે, પોતે દ્વેષ ન કરી શકે તો બીજાને ઊભા કરે. જેમ સમજો પારસનાથનો વિરોધ કમઠ ન કરે,
એ નમાલો હોય તો કમઠ શું કરશે? બીજા 10ને ઊભા કરશે. આ ગુરુદેવશ્રીના કાળે પણ જે નનામાં કાગળો આવતા ને, એ નનામાં કાગળો જે આવતા એ જ એમના નકામાપણાને બતાવતા, નમાલાપણાને બતાવતા. કેમ કે મોડે મોડ આવીને તો વિરોધ ન કરી શકે, પણ દ્વેષ ખદબદતો હોય, અંદર જ્વાલામુખી ફાટતી હોય, એટલે ગુરુદેવને પણ નહીં મૂકે, રામજીભાઈને નહીં મૂકે. શું છે આ બધું? વિચાર કરો. એટલે જ ગુરુદેવશ્રી બોલતા કે ભાઈ, અમૃત જ્યાં ઘોળાતું હોય ત્યાં ઝેર ઘોળવાના ધંધા ન હોય. હજી એક વાત, જે વિભાવના રાફડે જ પડ્યો હોય એને મોહરાગ દેશના સાપ નહીં કરડે તો શું કરડે? અહીંયા તો ભાવભાષણની વાત ચાલે છે. સ્વભાવ ભાષણ, ભાવ ભાષણ એટલે સ્વભાવ ભાષણ. વિભાવ ભાષણ તો અનાદિકાળથી છે. શું કીધું ધનજીભાઈ? વિભાવ ભાષણ એટલે દિન રાત શુભાશુભ ભાવો સે મેરા વ્યાપાર ચલા કરતા માનસવાણી અરુકાયા સે આશ્રવ કા દ્વાર ખુલા રહેતા. તો વિભાવ ભાષણ તો અનાદિથી છે જ. આ પેદા થયા, આ મોટા થયા, આ ભણ્યા ગણ્યા, હા, બાળી કરી, છોકરાઓ થયા, બંગલો બાંધ્યો, હા મિતાભાઈ, અને દુનિયાને મૂકીને જતા રહ્યા. આવું તો અનાદિકાળથી થયું છે. આ કંઈ આ ભાવમાં કંઈ આ પહેલી યાત્રા નથી. આ ધમજીભાઈ, આ ચક્કર તો ચાલ્યા જ કરે છે ને. દેહ પછી દેહ, દેહ પછી દેહ, દેહ પછી દેહ, મોહ રાગ દેશ પછી મોહ રાગ દેશ, મોહ રાગ દેશ, મોહ રાગ દેશ, મોહ રાગ દેશ. હા, મને ગઈકાલે એક વિચાર આવ્યો હતો. ઓલો ધર્માનુરાગ શબ્દ આવ્યો ને, આશાનિકા આવે અને પર્યુષણ આવે એટલે ધર્માનુરાગ, બાકી તો વિષયાનુરાગ તો છે જ. મને વિચાર આવ્યો, 3 વખત આશાનિકા આવે, 1 વખત પર્યુષણ આપણે ઉજવીએ. બસ 4 પ્રસંગોમાં ધર્માનુરાગ, 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 ધર્માનુરાગ. વધીને વાર્ષિક ઉત્સવ હોય, બીજો કોઈ પછી નાનો મોટો પ્રસંગ હોય તો ધર્માનુરાગ, બાકી તો 365 દિવસ વિષયાનુરાગ. ધર્માનુરાગ પ્લસ વિષયાનુરાગ કે વિષયાનુરાગ પ્લસ ધર્માનુરાગ ઇઝ ઇક્વલ ટુ અનુરાગ, ઇઝ ઇક્વલ ટુ કષાય, ઇઝ ઇક્વલ ટુ સંસાર. સરવાળો એમનો સંસાર જ છે. જેમ આ ગાથામાં આવી હતી ને વાત ગઈકાલે કે શૃણવન અપી, સાંભળતો હોવા છતાં અને બોલતો હોવા છતાં. જો સાંભળજો, આમાં મેં ગઈકાલે પણ વાત કરી હતી કે સાંભળતો હોવા છતાં પણ એમાં વારો કાઢ્યો છે શ્રોતાનો. લોકોને શ્રોતાપણાનો પણ અભિમાન બહુ હોય. અમે 4 કલાક સાંભળીએ, અમે 6 કલાક સાંભળીએ, અમે આજ સાંભળીએ, આના વગર તો જો એને શ્રવણ 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 શ્રવણ, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા એ એમાં ને એમાં ગૂંચવાયેલો છે. અને બીજો, અમે તો બધે જઈએ, ગઈકાલે જ બોલ્યા ગુરુદેવશ્રી, 10 લક્ષણ ધર્મમાં બહાર જાય, આત્મા આવો, આત્મા આવો, આત્મા આવો, પણ કીધા કરવાથી તો આત્મા અનુભવમાં આવવાનો નથી. નથી આવવાનો સામેવાળાના, નથી આવવાનો તારા. શું ખ્યાલમાં આવે છે? તો આમાં નથી મૂક્યા વક્તાને, નથી મૂક્યા શ્રોતાને. એમાં સોગાણીજીની પણ એક બહુ સરસ વાત ગઈકાલે કરી હતી. જો એ તમને વાત બતાવું. મેં બીજી ત્રીજી વખત કાલે આ બધું પ્રકરણ જોયું. આ જેટલી વખત વાંચો ને એટલી વખત એનો ઓર આપણને આનંદ આવે, એટલે એક સૂક્ષ્મતા ખ્યાલ આવે. જો સોગાણીજીની એક વાત કરી હતી ગઈકાલે
કાઢો 87 નંબરનું પાનું કાઢો. 87. ઝડપથી જુઓ, 6 થી 5 મિનિટ પછી. જો પાસેથી બીજા પાસેથી સાંભળીને ધારે છે ને ચોથી લીટીમાં, અને બીજાને સંભળાવે. જો સાંભળીને ધારે એ શ્રોતા અને સંભળાવે એ વક્તા. એથી ત્યાં મુક્તિની શરૂઆત થાય એમ નથી. બરાબર. હવે જો ન્યાલભાઈ સૌગાણીજીનું નામ લઈને વાત કરીએ. ન્યાલભાઈએ લખ્યું છે, વાંચો શું લખ્યું છે. અરે એક ઠેકાણે નહીં, એક ઠેકાણે લખ્યું છે. ઓરિજિનલ વાક્ય તો આગળ છે. સાંભળનારને તો લગ્ની તો ઘણી છે. શેની? મેં એક વખત રાત્રિના સ્વાધ્યાયમાં એક વાત લીધી હતી. માર્ગ સાંભળવાનો નથી. નહીં, મારી વાત સાંભળો. સાંભળવાનો માર્ગ નથી, સંભાળવાનો માર્ગ છે. સંભળાવવાનું નહીં કાકા. સાંભળવું એ કર્ણેન્દ્રિયની ક્રિયા છે અને સંભાળવું એ અતિન્દ્રિય પુરુષાર્થ છે. કંઈક સમજાણું? શબ્દ થોડોક તોલીને આપણે બોલીએ છીએ. આપણને હોશો શેની છે નીતાબેન? સાંભળવાની હોવી જોઈએ. શેના માટે? અચ્છા, સાંભળવું શેના માટે? સંભાળવા માટે. સંભાળ તો છે નહીં. સંભાળ અંદરમાં હોય, સાંભળવું બહારમાં હોય. તો બહિરાત્મપનાના જ પોષણમાં જીવન પૂરું થાય છે. અને અંતરાત્માની જે અંતરક્રિયા છે, સંભાળ. જો માં અહીંયા સ્વાધ્યાય કરતી બેઠી હોય ને, અને બાળક ખુરશી ઉપર ઉટક બટક કરતો હોય, કૂદાકૂદ કરતો હોય, તો એના ભાવ ભાષણમાં ઓલો શાસ્ત્રની ગાથા અને શાસ્ત્ર હોય કે નહીં હોય, પણ 24 કલાક એના ભાવ ભાષણમાં અને એના સંભાળમાં બાળક જ છે. ઉપયોગ એનો ભલે ને શાસ્ત્રમાં છે. એટલે જે લોકો એમ કહેતા હોય ને કે રસોઈ કરતાં કરતાં અમે શાસ્ત્ર સ્વાધ્યાય સાંભળીએ, એ ભાવ ભાષણમાં શાસ્ત્ર જ ન હોય. ભાવ ભાષણમાં ભીંડા જ હોય, પરવલ જ હોય, ભાવ ભાષણમાં હલવો જ હોય, ભાવ ભાષણમાં દૂધની તપેલી જ હોય. કેમ કે જ્ઞાન તો એક સમયે એક જ જ્ઞેય ઉપર હોય. એટલે મનને મનાવીને છેતરવું નહીં. તો વાત ખ્યાલમાં આવી? સાંભળવું એ માર્ગ નથી. માર્ગમાં સાંભળવાનું આવે. ભગવાનને દિવ્ય ધ્વનિ કેવળ જ્ઞાન થાય, દિવ્ય ધ્વનિનો યોગ હોય અને ભવ્ય જીવો બધા સાંભળવા જાય. ત્રણેય ગતિના જીવો જાય. સાંભળવાનો વ્યવહાર નથી એમ નથી, પણ સાંભળવાનો જે વ્યવહાર છે એ સ્વરૂપને સંભાળવાના પરમાર્થ માટે છે. સાંભળવું એ અભૂતાર્થ છે અને સંભાળવું એ પરમાર્થ છે. કંઈ ખ્યાલમાં આવે છે આપ સૌને? શું બેનો સમજાય છે? માજી ખ્યાલમાં આવે છે? સંભાળવું શું અને સાંભળવું શું? હા, તમને જો આ ભાવ ભાષાના સંદર્ભમાં ગુરુદેવશ્રીજી એક વાક્ય બોલ્યા છે, એ તમને વાત કરું. પાના નંબર 100 આ વાત પહેલાં પૂરી કરીએ. સાંભળનારને તો લગ્ની તો ઘણી છે. લગ્ની એટલે શું છે? લગ્ની એટલે એક અનુરાગ. લગ્ની તો ઘણી છે, સાંભળવાની ને એની છેક ઠેકાણે, અંતરમાં ઉતરવાના ઠેકાણા નથી. બોલો, સાંભળવાની તો લગ્ની ઘણી છે. હજી એક વાત કરું, સાંભળવાની લગ્ની તો લોક સંજ્ઞા છે. સાંભળવાની લગ્ની તો એક લૌકિક ક્રિયા છે. સંભાળ જે છે એ અલૌકિક કાર્ય છે. સંભાળ છે ને એ અલૌકિક કાર્ય છે.
હમણાં એક અમારે ગુરુકુલમાં, જે ગુરુકુલમાં અમે ભણ્યા ત્યાંનો એક દુઃખદ બનાવ પ્રસંગ મને હમણાં ઉનાળાના દિવસોમાં સાંભળવા મળ્યો. જે ગુરુજી જેમના પ્રત્યે મને બહુ આસ્થા, બહુ પ્રેમ, મારા પ્રત્યે બહુ એમને વાત્સલ્ય હતો, એ પોતે તો ગુજરી ગયા ક્યારના. ચિંતામણી નામ હતું એમનું. 90માં જ ગુજરી ગયા. એ તો 89, 90, 88માં જ ગુજરી ગયા. એના દીકરા, એ અમારા ઇંગ્લિશ ટીચર હતા, એ ગુજરી ગયા. આખું ગુરુકુલમાં આખું કાયા પલટ થઈ ગયું. છોડી મૂકીને 10-12 કિલોમીટર દૂરે ગામમાં મકાન બનાવ્યા, ત્યાં જઈને રહે. હવે એકનો એક દીકરો, એટલે બાલસોયો દીકરો, નાની ઉંમરમાં આપણે જોયા જ હોય. કેવું ને આમ શ્રવણ કુમાર જેવો એમ. હવે એની જે પુત્રવધુ આવેલી છે એ વકીલ છે, અને એની પોતાની દીકરી જે પરણેલી છે એ વકીલ હારે પરણેલી છે. તો જમાઈ વકીલ અને પુત્રવધુ વકીલ. જો તમે હોનહારની વિચિત્રતા જુઓ. હવે એ હકથી પોતે રહેતા નથી. ગુરુજીના મિસેસની વાત કરો છો. હકથી શાંતિથી રહે નહીં. ઓલી જે પુત્રવધુ છે ને, એ લગ્ન થયા બાદ તો વકાલતનું શીખ્યું એણે, અને કેસ ઠોકી દીધા સાસુમા ઉપર, ગયા જેલમાં. હા, 1-2 વર્ષ જેલમાં રહ્યા. હા, તમે જુઓ વિચિત્રતા. આપણને ખરેખર વૈરાગ્ય થઈ આવે. માંડ તો એમાંથી બહાર આવ્યા. દીકરો એટલું જ કહે છે કે આ મકાન હું સંભાળના અર્થમાં દાખલો આપું છું, યાદ રાખજો, પૂરી વાત સાંભળજો, કે આ મકાન તું મારા નામે કર. ઓલી કેમે કરીને એના નામે કરતી નથી, કે કાલ સવારે વળી પાછું ઉઠીને મને ધક્કો મારે તો. એવો છોકરો તો છે નહીં, એને હું સારી રીતે ઓળખું એમ. તોય આને હક ન પડે. હવે બહાર આવ્યા બાદ આની કારીગરી નવી શરૂ કરી. જમાઈને બનાવ્યા હતો, હવે સમજી ગયા આગળ. જમાઈને બનાવ્યા હતો અને પુત્રવધુ ઉપર કેસ ઠોક્યા. ઓલીને પછી જેલ હવાલે કરાવ્યા. હવે દીકરો બોલો, હવે એની બાયડી જો જેલમાં ગઈ હોય શું થાય? આને માર્યા લાત દીકરાને, અને હવે ભાઈ સાહેબ જાય ક્યાં? દીકરીને ત્યાં. ઘર સાસુ, ઘર જમાઈ નહીં. અને એ ગુરુજીને હિસાબે હું દર વર્ષે જાઉં એટલે મળવા જાઉં. તો 80-90 કિલોમીટર છે ત્યાંથી. સહેજ ફોન કર્યા તો દીદી અમે લોકો સંબોધન કરીએ એણે, તો ક્યાં છો? હું તો સાંગલીમાં છું. મેં કીધું કાં? સાંગલીમાં તો તમારી દીકરી છે. મને કથા તો બધી ખબર જ હતી, અમારા ભાઈએ કીધું હતું. પછી મેં ક્યાં બહુ કીધું ને, મને તો બસ એ જ વિચાર આવ્યા, કશાયોના કાવા દાવા કેવા. કશાયોના કાવા દાવા કેવા, નંબર 1. નંબર 2, કે હું ભલે ને તું મારો જ દીકરો છે, પણ આ ઘર જીવતે જીવતો હું તારા નામે તો નહીં જ કરું, કેમ કે મારે મારી સંભાળ લેવી છે. પણ હવે સમજો આમાં ભેદ જ્ઞાનની વાત. તું આ ઈંટ અને મકાન અને પથ્થરોમાં ક્યાં પોતાની સંભાળને સેવે છે? આ ચૈતન્ય ધાતુથી બનેલ જે ધ્રુવ ચૈતન્ય ટંકોત કિરણ પોતાનો નિજ ઘર છે, એમાં તું તારી સંભાળ કર. બહાર ભૌગોલિક મકાનો અને ઈંટ પથ્થરોના બનેલા બંગલાઓમાં તારી સંભાળ નથી. અને એ પુણ્યનો ઉદય હોય તો એનો તું ભોગવટો કરી શકવાનો, અને પાપનો ઉદય હોય તો આખી જિંદગી એને જોઈને નરક અને નિગોદમાં જ જવાની તૈયારી કરવાનો. અને મારી નજરોની સામે એ દ્રષ્ટાંત છે, હકીકત છે. કોના મકાન, હા, કોના દુકાન, શું દાટ્યું છે એમાં? સમજી ભાઈ, કેવો વૈરાગ્ય થાય કે નહીં? કલ્પના બહાર છે કે નહીં? બતાવો દ્રષ્ટાંત એમ. હા,
અહીંયા તો જીનવાણી કહે છે બહુ સાંભળવાની બહુ હોંશો નહીં કરો, સંભાળતા થાઓ. સંભાળ એનું નામ જૈન દર્શન છે, સાંભળવું એનું નામ જૈન દર્શન નથી. સાંભળવું શ્રવણ એ તો કેવળ એક લોક વ્યવહાર છે. સંભાળ એ પરમાર્થ છે, મુક્તિનો સાચો માર્ગ છે. ટોડરમલજી સાહેબના શબ્દોમાં કહીએ ભાવ ભાષણ. આજે 81મી ગાથાનો વિશેષ લીધો. આજે બાબી મેં છે ને ઘણીવાર પ્રવચન સાંભળું ને 2-3 વાર, તો એમાં અનેક એંગલથી હું સાંભળું છું, જુદા જુદા એંગલથી. જેમ કે જો આજ સવારે મેં જ્યારે આ પ્રવચન આજનું સ્વાધ્યાય જ્યારે મેં આજ સવારે અડધી પૌન કલાક વાંચ્યું મેં, તો એમાં મેં સાર અહીંયા લખી રહ્યો છું. શ્લોક 81 વિશેષ. જો અહીંયા સમાધિ તંત્ર 81 ગાથા એનું વિશેષ બોલ્યા ને, તો એ જે વિશેષ બોલ્યા એ 84માં પાને છે પાછળ. તો 84માં પાને જે વિશેષમાં છોટાલાલભાઈએ બધું જ મોક્ષમાં પ્રકાશકમાંથી લીધું છે. ફરીથી બોલું છું, ગુરુદેવશ્રીનો પ્રવચન સાંભળતા પહેલાં મૂળ ગાથા, શ્લોક, ટીકા, વિશેષ એકવાર ને 10 વાર આપણે વાંચવું જોઈએ. તો જ ગુરુદેવશ્રી ક્યાંથી બોલે છે એ આપણને ખબર પડે. આ જો 84 નંબરના પાને તમને જો નાના નાના 1, 2, 3, 4, 5 ફકરા તમને દેખાશે. 5 ને 4, તો 4 જ્યાં ફકરા પૂરા થાય ને ત્યાં ફૂદડી કરીને 2 નંબર લખેલ છે. તો 2 એટલે નીચે ફૂટનોટમાં જો મોક્ષમાં પ્રકાશક ગુજરાતી આવૃત્તિ 228 થી 229. આ 2 પાના ઉપર જે ભાવ વાસન સંબંધીનો પ્રકરણ છે, શૈલાબેન સાંભળો. આ જે પ્રકરણ છે આ નિશ્ચય વ્યવહારાભાષીમાં આવતું પ્રકરણ છે. ગજબની વાત છે. શું કીધું મેં હમણાં? વ્યવહારાભાષીમાં. વ્યવહારાભાષીમાં એટલે મિતાભાઈ સાંભળો, જે દેવ શાસ ગુરુને માને છે, જે 7 તત્વોનો અભ્યાસ કરે છે. મોક્ષમાં પ્રકાશકમાં વ્યવહારાભાષીની મુખ્ય 2 ભૂલો છે. દેવગુરુ ધર્મને પણ માને સાચા, અને 7 તત્વોને પણ માને, તો એની ભૂલો રહી જાય છે. શું સમજાણું? ક્રિયા એ બધું માને, અનંત ભગવાનને જ માને, સિદ્ધ ભગવાનને જ માને, 5 પરમેષ્ઠીઓને માને, 7 તત્વોને માને. જે જીવ જૈન છે, જેના આજ્ઞાને માને છે, પણ એમનો હજી મિથ્યાત્વ શેષ રહી જાય છે. પહેલો જ વાક્ય 7મો અધ્યાય. મોક્ષમાં પ્રકાશક તો ઘોળીને પી જાઓ. મારા વખાણ માટે નથી કહેતો, કમસે કમ મેં અત્યાર સુધી મારા જીવનમાં 500 વખત મોક્ષમાં પ્રકાશક વાંચ્યું છે. 500 વખત કમસે કમ કહું છું. ખૂબ વાંચન કરવું જોઈએ. બેઠા એટલે 5-50 પાના તો શાંતિથી વાંચન કરવું જોઈએ. અરવિંદભાઈ પંડિતજીને તો આખો મોક્ષમાં પ્રકાશક તો મોઢે જેવું જ ગમે ત્યાંથી ખૂણા ખાંચરેથી નાના નાના વાક્યો બોલી જાય. તોય બહુ વાંચવાથી વિચારવાની શક્તિ મોડી પડે છે, એ યાદ રાખવાનું. જેમ સાંભળવાની ટેવો બહુ ટેવ એ ખરાબ, એમ બહુ વાંચવાની ટેવ એ ખરાબ. ભાભી તોય તમે પૂછો, સુનિલભાઈ પછી શું કરવાનું? મરવાનું, બીજું શું કરવાનું? વિવેક બુદ્ધિથી પોતાનો રસ્તો એમાંથી કાઢવાનો. વાંચવાનું બધું, સમજવાનું બધું, પણ વિવેક બુદ્ધિથી રસ્તો કાઢવાનો. વાંચે પણ નહીં કરી વિચાર, તે નહીં સમજે સગળો સાર. શું રાજુભાઈ, બોલો જે મોટો પ્રક્ષાલ તમે લોકો બોલો છો, એમાં શિવ ઘર છે કે શિવધર છે? બોલનારા શિવધર બોલે છે. સ્વાધ્યાયનો અભાવ છે. શબ્દે શબ્દનો ખ્યાલ હોવો જોઈએ. શિવઘર એટલે મોક્ષરૂપી મહેલ. શિવઘર કી ધરી
એટલે જે જીવોએ પ્રભુના પ્રક્ષાલ કર્યા એ મોક્ષરૂપી મહેલનો પાયો નાખ્યો એવો એનો ભાવ છે. અને સિદ્ધચક્ર મંડળ વિધાનમાં પરમ દિવસે મેં જે લીધો હતો, હે સિદ્ધ ભગવાન, આત્મ પ્રક્ષાલન કરનારા તો તમે જ છો. અને અમે અભિમાન લઈને ફરીએ, હું રોજ પ્રક્ષાલ કરું છું. બોલે તો હું પરમ દિવસે કે સાચા પ્રક્ષાલ કરનારા તો સિદ્ધ ભગવાન છે. દ્રવ્ય કર્મની ધૂળ, ભાવ કર્મની ધૂળ, નો કર્મની ધૂળ, બધી ધૂળ એક ઝાટકે સાફ કરે અને અંદરમાં પછી આત્માને વિરાજમાન કરે. તો આત્મ પ્રક્ષાલક તો સિદ્ધ ભગવાન છે. કોઈને માનવામાં જ નહીં આવે. સિદ્ધચક્ર મંડળ વિધાનમાં પણ પ્રક્ષાલની વાત પણ આવે, પણ આવે તો માંડીની વાત સમજો ઊંડાણથી, બધું આવે. તો આ જે પાનું છે ને વિશેષવાળો, એ આખો મોક્ષમાં પ્રકાશકનો છે. એમાં બધી વાતો છે કે શાસ્ત્રોમાં જેમ જીવાદી લખ્યા છે તેમ શીખી લે છે, ત્યાં જ ઉપયોગને લગાવે છે, અન્યને ઉપદેશ આપે છે, પરંતુ પોતાને તેનો ભાવ ભાષણ નથી. બીજા ફકરામાં શાસ્ત્રાનુસાર કોઈ વખત સાચી વાત પણ બતાવે, પરંતુ ત્યાં અંતરંગ નિર્ધાર રૂપ શ્રદ્ધા નથી. જેમ કેફી મનુષ્ય માતાને માતા કહે તો પણ શાણું નથી. આ તો તત્વાર સૂત્રમાં પહેલા અધ્યાયમાં છેલ્લે આવે છે. વળી જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આત્માનું કથન કરે, પરંતુ એ આત્મા હું જ છું એવો ભાવ ભાષણ એને નથી. તો આ બધો પ્રકરણ છે ને ભાવ ભાષણની મુખ્યતાએ, અનુભવની મુખ્યતાએ, સંચેતનની મુખ્યતાએ, વાણી વિલાસ, વાગ વિલાસ, શબ્દોના પ્રયોગો એને મૂકીને અંદરમાં અંતઃ પ્રયોગ કરનાર જીવની આવાજ છે. એને અંતરાત્મા કહેવામાં આવે છે. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो